જરા કલ્પના કરો, એક એવો માણસ જેની પાસે આખા સામ્રાજ્યની લગામ છે, પણ એ કોઈ મહેલમાં નથી રહેતો. ના, એ રહે છે એક નાનકડી ઝૂંપડીમાં. અવિશ્વસનીય લાગે છે નહીં? આજે આપણે વાત કરવાના છીએ એવા જ એક અસાધારણ વ્યક્તિત્વની, ચાણક્યની. એ જ ચાણક્ય જેમને દુનિયા કૌટિલ્યના નામે પણ ઓળખે છે. તો સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ સત્તાના એકદમ ટોચ પર પહોંચીને પણ સાવ સાદું જીવન જીવી શકે? આજની દુનિયામાં તો આ વાત કોઈ કાલ્પનિક વાર્તા જેવી લાગે, ખરું ને? પણ આ જ વિરોધાભાસ, આ જ પેરેડોક્સ ચાણક્યના જીવનનું કેન્દ્ર હતું, અને એ જ આપણી આજની વાતનો મુખ્ય મુદ્દો છે. ચાણક્ય હતા કોણ? એ હતા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના મહાઅમાત્ય, એટલે કે આજના સમયના પ્રાઇમ મિનિસ્ટર. હવે વિચારો, આટલા મોટા પદ પર બેઠેલો માણસ ક્યાં રહે? સ્વાભાવિક છે, કોઈ ભવ્ય રાજમહેલમાં જ રહે ને. પણ ચાણક્ય? એમણે તો શહેરથી દૂર એક નાનકડી ઝૂંપડી પસંદ કરી. અને હા, આ કોઈ મજબૂરી નહોતી, આ એમની પસંદગી હતી, એમના જીવનની ફિલોસોફીનો એક હિસ્સો હતો. અને આ ફિલોસોફીને સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે: અલિપ્તતા. આનો મતલબ શું થાય? એનો સીધો સાદો મતલબ છે દુનિયામાં રહેવું, બધી જવાબદારીઓ પણ નિભાવવી, પણ કોઈ વસ્તુ સાથે ચોંટી ન જવું. કોઈ મોહ નહીં, કોઈ માયા નહીં. ચાણક્ય માટે સત્તા એ ભોગવવાની વસ્તુ નહોતી, એ તો એક કર્તવ્ય હતું, એક જવાબદારી હતી. ચાલો આ અલિપ્તતાની વાતને એક બહુ જ પ્રખ્યાત કિસ્સાથી સમજીએ. એક દ્રશ્યની કલ્પના કરો. મોડી રાતનો સમય છે, ચાણક્યની એ જ સાદી ઝૂંપડી છે, અને ત્યાં એક મુલાકાતી આવે છે. પણ અંદર જે દ્રશ્ય એ જુએ છે, એ જોઈને એની આંખો પહોળી થઈ જાય છે. એ મુલાકાતી શું જુએ છે કે ચાણક્ય કંઈક લખી રહ્યા છે. જેવું એમનું કામ પૂરું થયું, એમણે તરત જ જે દીવો સળગતો હતો એને બુઝાવી દીધો, અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે બીજો દીવો પ્રગટાવ્યો. હવે મુલાકાતી માટે આ બહુ વિચિત્ર હતું, એકદમ અજીબ. હવે એમનાથી રહેવાયું નહીં. એમણે પૂછી જ લીધું, આર્ય, આ શું કર્યું તમે? બંને દીવા તો એક સરખા જ છે, તો પછી એકને ઓલવીને બીજો સળગાવવાની શી જરૂર હતી? બસ આ એક નાનકડા સવાલનો જવાબ, એમાં જ ચાણક્યની આખી વિચારધારા સમાયેલી છે. અને ચાણક્યનો જવાબ સાંભળો, ખરેખર અદ્ભુત છે. એમણે કહ્યું, ભાઈ, જે પહેલો દીવો હતો ને, એમાં રાજ્યના ખર્ચે આવેલું તેલ હતું. એનો ઉપયોગ હું રાજ્યનું કામ કરવા માટે કરતો હતો. હવે આપણી વાતચીત તો અંગત છે, એટલે એના માટે તો મારે મારા પોતાના પૈસાથી ખરીદેલા તેલનો જ દીવો વાપરવો જોઈએ. જરા વિચારો, વાત ખાલી દીવાના તેલની નથી, વાત છે સિદ્ધાંતની, પ્રમાણિકતાની. એમના માટે રાજ્યની વસ્તુનો અંગત ઉપયોગ કરવો એ દેશદ્રોહ હતો. જો અહીં વાત કેટલી સ્પષ્ટ છે. ચાણક્યએ સરકારી અને અંગત સંપત્તિ વચ્ચે એકદમ પાક્કી લક્ષ્મણ રેખા દોરી રાખી હતી. એમના માટે નિયમ સાફ હતો: રાજ્યનો 1 રૂપિયો પણ પોતાના માટે નહીં. અને ખરું પૂછો તો સારા શાસનનો પાયો જ આ છે. પણ એમની ઈમાનદારીની વાત ખાલી આ દીવા પૂરતી જ સીમિત નથી. ચાલો એક બીજો કિસ્સો જોઈએ, જે આ સિદ્ધાંતને એક નવા જ લેવલ પર લઈ જાય છે. હવે આ કિસ્સો તો એનાથી પણ મજેદાર છે. એક રાત્રે કેટલાક ચોર ચાણક્યની ઝૂંપડીમાં ચોરી કરવા ઘૂસ્યા, પણ અંદર જઈને એ લોકો જ મૂંઝાઈ ગયા. એમણે શું જોયું કે દેશનો પ્રધાનમંત્રી એક ફાટેલી ચટાઈ પર સૂઈ રહ્યો છે, અને એની બાજુમાં જ કિંમતી નવા નક્કુર ધાબળાઓનો ઢગલો પડ્યો છે. હવે ચોર પણ વિચારે કે આ મામલો શું છે. એ ચોરોએ હિંમત કરીને ચાણક્યને જગાડીને પૂછી જ લીધું, મહાશય, આટલી ઠંડીમાં તમે આ ફાટેલી ચટાઈ પર સૂવો છો અને બાજુમાં આટલા સરસ ધાબળા પડ્યા છે, એ કેમ નથી ઓળતા? અને ચાણક્યનો જવાબ એટલો જ સીધો અને સચોટ. એમણે કહ્યું, આ ધાબળા ગરીબો માટે આવેલા દાનના છે, મારા માટે નહીં. જે વસ્તુ મારી છે જ નહીં, એનો ઉપયોગ કરવાનો મને કોઈ અધિકાર નથી. બસ વાત પૂરી. અધિકાર અને કર્તવ્ય એકદમ સ્પષ્ટ. તો આ 2 કિસ્સાઓ પરથી આપણને શું સમજાય છે? ચાણક્યના જીવનના એવા કયા મૂળભૂત મૂલ્યો છે જે આ વાતોમાંથી બહાર આવે છે? ચાલો એને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. મુખ્યત્વે 3 બાબતો સામે આવે છે. પહેલું, નિસ્વાર્થ સેવા, એટલે કે પાવરના ટોપ પર હોવા છતાં પોતાના માટે કંઈ નહીં. બીજું, જબરજસ્ત પ્રામાણિકતા, સરકારી શું અને અંગત શું એની વચ્ચે એકદમ સ્પષ્ટ ભેદરેખા. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, અલિપ્તતા, એટલે કે બધું જ હાથમાં હોવા છતાં કોઈ પણ વસ્તુનો મોહ નહીં. સત્તા એમના માટે માત્ર સેવા હતી, કોઈ સંપત્તિ નહોતી. આપણી વાત પૂરી કરીએ એ પહેલાં ચાણક્યની એક ચેતવણી પર ધ્યાન આપીએ. એક એવી વાત જે આજે પણ, સદીઓ પછી પણ
એટલી જ સાચી અને એટલી જ જરૂરી છે. અને એ વાત છે ભ્રષ્ટાચારના પરિણામ વિશે. એમણે કહ્યું હતું કે જે રાજ્યનો રાજા કે મંત્રી પ્રજાના પૈસાથી વૈભવ અને વિલાસ કરે છે એ રાજ્યનું પતન નિશ્ચિત છે. કેટલી મોટી વાત છે! એમણે સીધું કનેક્શન જોડી દીધું, નેતાનું ચરિત્ર અને દેશનું ભવિષ્ય. મતલબ કે જો શાસક જ પ્રજાના પૈસે મોજ કરશે તો એ દેશને બરબાદ થતાં કોઈ નહીં રોકી શકે. નેતાની ઈમાનદારી જ દેશની સલામતી છે. અને હા, ચાણક્ય એટલે માત્ર રાજનીતિ કે પ્રામાણિકતા જ નહીં. એમણે સુખ, શાંતિ, સફળ જીવન આ બધા વિશે પણ બહુ ઊંડાણપૂર્વક લખ્યું છે. કદાચ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં ચાણક્યના આ સિદ્ધાંતોમાંથી આપણે થોડું ઘણું પણ આપણા જીવનમાં અપનાવી શકીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો.